નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો છું ભવનાથ તળેટીની અંદર. તો જૂનાગઢની ભવનાથ તળેટી આપણે જોઈ લઈએ. અને મહાશિવરાત્રિનો મેળો પૂરો થયો તો રોડ રસ્તા અને ચિત્રો કેવા બનાવ્યા છે તે વિશે આપણે વાત કરશું. તો બહુ જ મસ્ત મજા આવશે. તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો. તો મિત્રો, આપણે અત્યારે ગાડી સ્ટાર્ટ કરી લીધી છે અને આપણે જઈએ છીએ ભવનાથ તળેટી. તો કેવું કેવું છે બધું તમને બ્લોગની અંદર જાણવા મળશે. તમે જોઈ શકો છો. આપણે થોડાક રોંગ સાઈડમાં છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આપણે, એટલા માટે. આ બધો પાર્કિંગ વિભાગ છે, તમે જોઈ શકો છો. આપણે પાર્કિંગ વિભાગની અંદર આપણે જોઈએ કેવું કેવું છે. અહીંયા રવિવારે તો મેળાનો માહોલ હોય બહુ જબરજસ્ત. આપણે એ પણ જોઈએ બધું કેવું કેવું છે બધું. જોવો, અહીંયા બધી દુકાનો છે, બધી નાસ્તા પાણીની ને. જોઈ શકો છો. કેવો કેવો માહોલ છે. બધા અહીંયા જમવાનું ને લઈને આવે ને જોવો, તમને સાઈડમાં દેખાતું જ હશે. બધા પાથાણા પાથરીને બેઠા છે ને મસ્ત એન્જોય કરે છે. સાઈડમાં ચેર લાગેલી છે, ત્યાં બધા બેઠા છે, તમે જોઈ શકો છો. સામેની સાઈડમાં દુકાનો છે બધી. આજે રવિવારનો દિવસ છે ને માહોલ બહુ મસ્ત હોય. ઠંડી પડી રહી છે. ને ઠંડીની સિઝનની અંદર તમે આવો જૂનાગઢ ભવનાથ તળેટીમાં તો કાવો તો ખાસ કરીને પીજો કે તમને મજા જ આવે રાખે. કાવો પીવાની અંદર એવો કાવો બનાવે છે ભાઈ. સામે ગિરનાર દેખાય છે, લાઈટ તમને દેખાતી હોય તો. આપણે પહોંચી ગયા છે અત્યારે ગિરનારના ગેટ પાસે, તમે જોઈ શકો છો મિત્રો.
તમને આજ આખા ભવનાથની ટૂર કરાવું છું. જુઓ કેટલું જાત્રાળુ આવે બહારના માણસો ગિરનાર ચડવા માટે. આપણે અહીંયાથી જઈએ, અહીંયા રસ્તો બંધ છે, જોઈ શકો છો મિત્રો. સામે મહાદેવનું મંદિર છે, જુઓ. તો આપણે અહીંયાથી નીકળી જઈએ. આપણે જઈએ છીએ અત્યારે આમ સીડી બાજુ. જોઈ શકો છો મિત્રો. આ છે લંબે હનુમાન દાદાનું મંદિર. આપણે જવાના છે ગિરનારની સીડી સાઈડ. આ છે ભવનાથ ગિરનારની સીડીનો પ્રવેશ દ્વાર, તમે જોઈ શકો છો. સામે જો મંદિર બંધ થઈ ગયું છે. આ લંબે હનુમાન દાદાનું મંદિર છે. તો હવે આપણે અહીંયાથી જઈએ. ને આપણે અહીંયા મેળામાં શું શું વસ્તુ મળે એ પણ બધું જોઈએ આપણે. તો તમને એ પણ બતાવી દઉં બધું. ચાલો તો જરાક આપણે એની પણ વિઝિટ કરીએ છીએ. જો
બેગ વગેરે ને બધી વસ્તુ અહીંયા મળે છે. જોઈ શકો છો મિત્રો. માળા અને કંઠી ને બધી વસ્તુ અહીં મળે છે. જો આવી અલગ અલગ કલરની તમે જોઈ શકો છો. આ જુઓ, જુઓ આ બ્લેક માળા છે. બધી અલગ અલગ અહીંયા કંઠી ને માળા ને એવું બધી વસ્તુ મળે છે. જુઓ આવા નાના નાના ટેડી બિયર છે. જોઈ શકો છો. આ ડોગ જોવો તમે, કેવો મસ્ત ડોગ છે. આવી બધી નવી નવી પ્રોડક્ટ બધી આવે છે. બોલ ને જો પર્સ બધા લેડીઝ પર્સ છે બધા. અલગ અલગ વેરાયટી છે બધી. જો આ પિક્ચર બધા મસ્ત છે. જો તો મિત્રો આ દુકાન ક્યાં આવેલી છે એ પણ હું તમને બતાવી દઈશ. આ લંબે હનુમાનથી તમે નીચે ઉતરો ને તો આ દુકાન આવેલી છે. શોપ તમે જોઈ શકો છો. આ લંબે હનુમાનનું સામે મંદિર છે. એક્ઝેક્ટ અહીં આવેલી છે આ દુકાન. આ રીતની આખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણો બ્લોગ આજનો તમને કેવો લાગ્યો તો અમારી ચેનલની તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે. નેક્સ્ટ ટાટા, બાય બાય.